હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આપણે આલુ પરોઠા ઘરે બનાવવા હોય તો કઈ રીતે બનાવવા તે આપણે વિચારતા હોઈએ છીએ. સૌથી પહેલા તો આપણે ઘઉંનો લોટ લઈશું, તેમાં જીરું અને તેલ ઉમેરીશું. ત્યારબાદ આપણે ડુંગળી, મરચું અને લીમડો આ તૈયાર રાખીશું. હવે બાફેલા બટેટામાં આદુ ખમણી અને એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું એડ કરીશું, લીંબુ એડ કરીશું. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકી આપણે ડુંગળી ને લીમડો ને બધું એડ કરી દઈશું અને સાંતળવા દઈશું થોડી વાર. ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ આલુ પરોઠાના મસાલા માટેનો જે પેકેટમાં મસાલો આવે તે પણ આપણે થોડો એમાં એડ કરી દઈશું. ત્યારબાદ ખાંડ એડ કરીશું બટેટામાં. હવે મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે, તેમાં ચટણી એડ કરીશું. ત્યારબાદ બટેટામાં ધાણા જીરું એડ કરી દઈશું. હવે ડુંગળી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધી લીધો તો તેમાં આપણે પરોઠાનો વણવા માટે પાટલા પર આપણે પરોઠું વણી લઈશું. પહેલા એક નોર્મલ સાઈઝની રોટલી હોય તેટલું આપણે પરોઠું વણી લઈશું. ત્યારબાદ મસાલો એડ કરીશું. ત્યારબાદ બીજું પરોઠું વણી અને તેના ઉપર પ્રેસ કરી દઈશું અને થોડું વણી લઈશું. એકદમ સરસ પરોઠું થઈ ગયું છે. હવે આપણે લોઢી ઉપર પરોઠું નાખીશું અને તેને તેલ સ્પ્રેડ કરી અને બરાબર ચડવા દઈશું બધી બાજુ. એકદમ સરસ થઈ ગયું છે. હવે બીજી બાજુ બદલાવીશું અને 4 પીસમાં ટુકડા કરી અને આપણે તેને સોસ સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.